કેમ દૂધ નથી લેતા, કેમ શેરડીનો રસ નથી લેતા? એ બધું પ્રવાહિત છે. જલમાં માનવના ભાવ કેચપ કરવાની એક વિશેષ ક્ષમતા છે. એટલે તમે જે ભાવથી મહાદેવને જલ ચડાવો, એ સીધો ભાવ મહાદેવ એ જલ કેચપ કરી લે અને એ જલ એ પ્રકૃતિ સીધું મહાદેવ સુધી આપણો સંદેશો પહોંચાડી દે. એટલે આપણી મનોકામના સિદ્ધ થાય. અને એટલું જ નહીં, જ્યારે શિવપુરાણમાં આપણે શ્રવણ કર્યું હશે, પંડિત દાદાએ વાત કરી છે કે જ્યારે શિવલિંગનું નિર્માણ થયું ને, ત્યારે 9 ગ્રહ મહાદેવના ચરણોમાં આવ્યા અને 9 ગ્રહે વિનંતી કરી કે અમને તમારી શિવલિંગમાં સ્થાન આપો. અને ત્યારે મહાદેવે એ 9 ગ્રહને પોતાની શિવલિંગમાં સ્થાન આપ્યું. એટલે એવી પરંપરા છે કે આપણે જ્યારે મહાદેવનો અભિષેક કરીએ અને જલાભિષેક થયા બાદ એ જલ જે જલધારીમાંથી વહી જાય એને હાથમાં લઈ બંને આંખો પર, મસ્તક પર, બંને કાન પર અને હૃદયસ્થ લગાવવા માત્રથી રાહુ, કેતુ, શનિ અને મંગળ જેવા ઉગ્ર ગ્રહોથી મુક્તિ મળે ને મનુષ્યનું જીવન હંમેશા સ્વસ્થ, નિરોગી, આનંદમય અને તંદુરસ્ત બને. આ બધા નિયમો છે. આ બધું એક સાયન્ટિફિક પણ છે. વિશેષ તો કથામાં કહીશ. મેં તો સસ્પેન્સ ખુલી જશે, તમે પાછા આવશો ને ત્યાં. જો કે અમે તો વક્તાને લઈ જવાના છીએ, એટલે વક્તાની પાછળ શ્રોતાને આવવું જ પડશે. વક્તાને જ અમે લઈ જવાના છીએ. છતાં પણ એવો દિવ્ય શ્રાવણ માસ, પાણી અને વાણી, જેની વાણી મીઠી એની સર્વત્ર ચાલે ચિઠ્ઠી, અને જેની વાણીમાં ઝેર એને બધાથી થાય વેર. એટલા માટે મીઠું, ઓછું, પ્રિય અને સત્ય બોલવાનો પ્રયત્ન કરો. એક સંતે ખૂબ સુંદર વાત કરી. સુખેથી જીવનને સ્વર્ગ બનાવવા માટે જીભને સુગર ફેક્ટરી રાખો, દિમાગને આઈસ ફેક્ટરી રાખો, ઠંડુ. જીભને સુગર ફેક્ટરી રાખો, દિમાગને આઈસ ફેક્ટરી રાખો. એટલે શું થશે? જીવન સ્વર્ગ બની જશે. જો કે આ તો વિસ્તાર લાંબુ, પણ એટલું બધું જવું નથી. મારે તો કથા સાંભળવી છે. સો એવું પાણી, જલ પણ છે અને સુંદર વાણી, વક્તાશ્રીની એક દિવ્યતા અને સંસ્કૃતિમય એક સાર્થકતા